નર્મદા જિલ્લા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને બંને પર આરોપ છે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી પૈસા પડાવ્યાનો। ફરિયાદી જયેશ પટેલ એક દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે। અબુભાઈ મુલ્લા અને ખાલિદ શેખ નામના બંને આરોપી દવાખાને પહોંચ્યા। આ સમયે ડોક્ટરની સલાહથી ફરિયાદીએ દવા આપી તો પોતાને પત્રકાર ગણાવી બંને આરોપીઓએ વિડિયોગ્રાફી પણ કરી। બાદમાં બદનામ કરવાની ધમકી આપી 2,30,000 રૂપિયા પણ પડાવી લીધા। ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા છે અને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું। મને ડાયરેક્ટ આવીને એવું જ કીધું કે તમારું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું છે અને તમારે હવે શું કરવું છે તે મને કહો। પહેલાં તો મને બહુ ધાક ધમકી આપી, તમારા ફેમિલીને આમ કરીશું, તમને મારી નાખીશું, તમારા ફેમિલીને એ કરીશું। એટલે મેં બહુ જ ડરી ગયો અને મેં બહુ જ ઘબરાઈ ગયો હતો। એટલે મેં ત્યાં કોઈને જાણ કરી નથી અને કશું કર્યું નથી મેં। એટલે પછી ત્યાર પછી મને મારી પાસે પૈસા નહોતા, એ લોકોએ 5 લાખની જગ્યા પર 2 લાખની માંગણી કરી। ત્યાર પછી મેં ધીરે ધીરે 40,000 ને 80,000ની વ્યવસ્થા કરી આપી। બીજા દિવસે મારે એ લોકો કોરો ચેક લઈ ગયા। બીજા દિવસે એમને કીધું કે તમારે 1,20,000 આપવું પડશે। બીજા દિવસે સામેથી એમને ફોન કરીને મને એ કીધું કે તમારે આ પૈસા આપવાનું છે। આપવા આવ્યા હતા ત્યાર પછી તે દિવસે બી મને બહુ ધાક ધમકી આપી। વિડીયોગ્રાફીના આધારે એમને જે ગુનાના કામના જે ફરિયાદી છે જયેશભાઈ પટેલ એમને પત્રકાર તરીકેની ઓળખ આપી અને એમનું ક્લિનિક બંધ કરાવી દેવાની, એમને જાનથી મારી નાખવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને એમને ભયમાં મૂકી અને ₹2,30,000 જેટલી રકમ એમના પાસેથી પડાવી લીધેલી છે। આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે।